ભવાની માતા મારી માવડી રે હે માતા લોલી રે ગુપાય માતા લોલી રે ગુપાય ભવાની માતા મારી માવડી રે ધરતી માતા મારી માવડી રે માતા લડી રઘુભાઈ માતા લડી રઘુભાઈ માતા લડી રઘુભાઈ આજે ધરતી માતા મારી માવડી રે માતા લોલી રે ગુપાય માતા લોલી રે ગુપાય ધરતી માતા મારી માવડી રે આજે ઉગતા સૂર્યને બળિયા નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂર્યને બળિયા નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા સૂર્યને બળિયા નમન કરે કેડે રે કટારી રંગે જમર બેરા હરી રંગે જમર બેરા હાથમાં શિરોહી તલવાર હાથમાં શિરોહી તલવાર હાથમાં શિરોહી તલવાર હાથમાં શિરોહી તલવાર આજ કેડે કટારી રંગે જમર બેરા હાથમાં શિરોહી તલવાર હાથમાં શિરોહી તલવાર કેડે કટારી રંગે જમર બેરા કઈ કઈ નગરી નો હું રાજ વીરે કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ જે ગઢ રે પિંગલ નો હું રાજ વીરે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ બધે પિંગલનો રાજ રે ગઢ રે પિંગલ નો હું રાજ વીરે બડિયાર હોય મેરા નામ બડિયાર હોય મેરા નામ બડિયાર હોય મેરા નામ બડિયાર હોય મેરા નામ આજે ગઢ રે પિંગલ નો હું રાજ વીરે બડિયાર હોય મારા નામ બડિયાર હોય મારા નામ બધે પિંગલનો રાજ રે વરદાન વિનાનો ડાયરો સુનો રે લાગે સુના રાજ ને દરબાર સુના બિંગલ ગંડારાજ સુના બિંગલ ગંડારાજ વરદાન વિનાનો ડાયરો સુનો રે લાગે નારાજ દરબાર સુના બિંગલ ગંડારાજ વરદાન વિનાનો ડાયરો સુનો રે લાગે રાજા બોલાવે બધાના આવજો રે આવજો રાજ ને દરબાર આવજો આપણે દરબાર અરે આવજો આપણે દરબાર આજે રાજા બોલાવે બધાના આવજો રે આવો રાજ દરબાર આવો રાજ દરબાર રાજા બોલાવે બધાને આવજો રે આજે રાજા ના બોલાવે બધાને આવ્યા રે બસ આવ્યા રાજ ને દરબાર આવ્યા આપને દરબાર આવ્યા આપને દરબાર આજ રાજા બોલાવે બધાને આવ્યા રે આવ્યા રાજ ને દરબાર આવ્યા રાજ ને દરબાર રાજા બોલાવે બધાને આવ્યા રે આજે કેડે રે કટારી અંગે ડેડકા બોલે આત્મા જોરી તલવાર આત્મા કટારી તલવાર આત્મા કટારી તલવાર અંગે ડેડકા બોલે આજા પરસાનિયા વીરાઈને નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર શાબાશ વારંવાર શાબાશ વરદાનિયા વીરાઈને નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર વરદાનિયા વીરાઈને નમન કરે બોલો બોલો બાપુ અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તો એ છે કે આપણા ગઢના કાંગરે રોજના માટે કાળી કોયલ ટહુકા કરતી હોય છે અને આજે કાળો કકલાટ કરે છે તો મને એવું લાગી રહ્યું છે કે દુશ્મનના ઘરનો કોઈ મહેમાનગતિ કરવા માંગે આવે છે છે તો તમે એવો શોકી ફેરા કરો એવો શોકી ફેરા કરો કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં અંદર ની એવા શોકી ફેરા કરું એવા શોકી ફેરા કરું ભૂલે ગઈ અંદરનો માણાને બહારનો આવવા દો ને બહારના માણાને અંદરનો આવવા દો શાબાશ પ્રધાનજી પોકરાના કાટાથી ગોરા દેવયા હું કહો કઈ કંપનીના વાળ છે આ સાઈના ટાટા ના છે વર્તી જા ને તો તમે ટાટા છો હાવ કોણ સો કોણ આય તું શું લાગે તમને જોકર જોકર થી વિશેષ લાગે કઈ કામ
હું કામ છે ઈ બોલો ની તમે જે હોય ઈ અમે તમે આમ સવો કોણ એમ કઈ નામ તો હશે ને તમારું? હું છું રાજાનો પ્રધાન હા એમ. કોણ રાજા રાજ કરે? ઈ ખબર નહીં હો રાજા છે કે નથી પાછા? ઈ ક્યારેક આજમાં હોય ને ક્યારેક ન હોય હોય તો પૂછતા હો. શું કામ છે તમે એટલું બધું પૂછો તી? મારે ઘણું કામ છે, જાઓ. આ શું છે? ઈ છે મારે હાટું છે? તારી હાટું નહીં. લાવવાની મને આપી જો. અંદર ગ્રાઉન્ડ ને જાવ બહાર બહાર વહીવટ કરી નાખી. પછી ક્યાં જાવું? તમે લઈ જાઓ ને આવી એવું કઈ ન કરું. આ કયું રજવાડું છે ઈ તો તું પેલા પૂછતા હે. એવું? હા. અરે મહારાજા પ્રધાનજી, આ કયું રજવાડું છે? અરે પ્રધાનજી, મારી ભેગા 20 વર્ષથી નોકરી કરો, તમને એ પણ ખબર નથી કયું રજવાડું છે ને કોણ રાજા રાજ કરે. આ પિંગલગઢ નગરી છે ને રાજા પટિયાર રાજ કરે છે. બહુ દીખાઓ હંભળાનું કઈ કાઈ સંભળાવું નહીં. અંદર થોડો અવાજ આવે મને. આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. એવું છે? હા. તો તમારા મહારાજાને કહો હા કે કોઈ ભૂદેવ અંદર આવે ને રજા માંગે છે. અરે મહારાજા પ્રધાનજી, શું કીધું? કે કોઈ ભૂદેવ અંદર આવે ને રજા માંગે. કોઈ ભૂદેવ અંદર આવે ને રજા માંગે છે? અરે પ્રધાનજી, જો કોઈ રાજના હોય તો એને રાજગીરીથી અંદર લેતા હોય, અને જો કોઈ રખડતા બગડતા હોય તો એને સપટી શીખાવી ડેલીથી રવાના કરો. રાજના કે પછી અહીંયા હવન કરવા એવા એમાંથી? નહીં નહીં, તો? રાજના. અરે મહારાજા રાજના છે ને તાજે તાજા. અરે પ્રધાનજી, એને રાજગીરીથી અંદર લેતા હોય. આવતો રે આવતો રે આવતો રે અરે, મહારાજાને મારા પ્રણામ મહારાજા. અરે ભૂદેવના શરણોમાં રાજા પટિયારના નમન છે. કહો ભૂદેવ, કઈ બાજુથી આવો છો અને શું કાર્ય લઈને આવ્યા છો? અરે મહારાજા, આમ તો હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા કોણ કે અજમલ રાજા, એમની દીકરી સગુણાનું બેન લીલું નાળિયેર લઈને આવું છું મહારાજા. આપના રાજમાં કોઈ કુંવર હોય મહારાજા તો હાજર કરો મહારાજા. બસ કરો ભૂદેવ, બસ કરો. હજુ તમને ખબર નહીં હોય પોકરણગઢના રાજા કોણ કે અજમલ. તેમની સાથે મારે 20 વર્ષથી વેર છે, તેમ જ નહીં પણ 22 વર્ષથી અબોલા છે. માટે એ વાત કદાપી નહીં બને. પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ડેલીથી ધક્કા મારીને રવાના કરો. ઉપડો હાલો નીકળો હાલો હાલો હાલો. હું છું અંદર બહુ પણ વાડીએ હું વંડી ઉપર જોતો હોઉં. બાપુ ટાટા કંપની કામ કરે એવું લાગે. ઈ ટાટા થોડા છે, બે ને મારી છે. એવું છે હું છું અંદર ઈ તો કો મને તો લેવા જ મીડા જેમ ફાવે. માર્યું માર્યું ને થોડુંક આખો રહી ગયો એમ તો. આ લાલ કેમ થઈ ગયું? લાલ ને ધોળું છે. હાલો હું છું બીજું કો? બાપુ હારે થારું બગડી ગયું. બાપુ જ્યાં આવે આમ એને હોવાઈ જો કરે. બાયડી છોકરા શું કરે છે? બાયડી છોકરા શું કરે? કોને ખબર? કેમ નથી? કોને ખબર? તો તમને ખબર ન હોય તો જ ને. તો તમે મારી જેમ જ લાગો ટાટા. ટાટા કંપની. હાઉ ટાટા તાકાત થી ટાટા. તાકાત કોણ છે એમાં? અમાર તાકાત છે એક. હે. બીજું જો તમે શું કામ કરો? હું અંદર બગાડીને આવ્યો હાલો. હવે બાપુ હારે કાંઈ આમ સેટિંગ થાય મળવાનું. હવે એ જો આખો દી છે ને હવનમાં હોમી થાકી જાય છે એટલે હું થાય છે જગાડવાન થતા નહીં. ભાઈ એકવાર મળી લેવા જો. પણ જાગશે તો બેને મારશે. તો મારે તો તું મારી આડો રહેજો, હું માર ખાય બસ. જેવું તેવું નહીં મારે હોજવાડી દે. કાંઈ વાંધો નહીં. કમાભાઈ રોકો ને તમારું રાખો. કમાભાઈ રોકો ને તમારું રાખો. કમાભાઈ રોકો ને તમારું રાખો. એકાદી વાર કંઈક મળવાનું સેટિંગ કરી દે. જગાડું બાપુને એકવાર જગાડું જોવો તમે. જાગે તો જાગે અકર બાપુ તો અહીંથી તો ભાગે દિલથી સીધા જગાડી. શમશાને. દિલથી જગાડી એટલે જાગે જ તે. અંગૂઠો મરડીને બાપુને જગાડિયા. મારશે તો હું આડો આવ્યો એમ તો કહું. બીજું શું આવે? એવું મને ન આવડે. અરે બાપુ આ ગોરદેવ કાળો કકડાટ કરીને અંદર આવીને રજા માંગે છે. અરે વરદાનજી, એને રાજગીરીથી અંદર લેતા હોય. આવતો રે મેળ આવી ગયો. જા જા જા. अब तेरा क्या होगा रे कालिया? मेरा जो भी होगा पर तू तो अपना काम कर. અરે મહારાજા વેર જેર ભૂલી અને વિવાહ બનો જો મહારાજા. અરે મહારાજા આ શ્રીફળ તમે નહીં સ્વીકારો મહારાજા તો હું અહીંયા આત્મહત્યા કરી. આપ આત્મહત્યા ને આપની પિંગલગઢ રહેશે મહારાજા. અરે નહીં નહીં ભૂદેવ, જો તમે અહીં આત્મહત્યા કરશો તો એ આત્મહત્યાનું પાપ મને અને મારી પિંગલગઢ નગરીને લાગશે. માટે તમે રાજમાં ઘડીક વાર આરામ કરો. હમણાં મારા પુત્ર પ્રતાપને હાજર કરો.
પ્રધાનજી મહારાજ. રાજમાંથી બેટા પ્રતાપને હાજર કરો 501 થાય ચોખ્ખો હિસાબ રાખીએ આપણે 501 આપે એટલે પ્રતાપને બોલાવી દઈએ પ્રધાનજી હે બાપુ બોલાવું હો આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આવજો રાજને દરબાર આવજો આપને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવો બાપુ આવો બાપુ આવો આપણે દરબાર આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા કહો પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કાઈ જા હાસુ બોલજો તમાર પ્રીતાજી બોલાવે પિતાશ્રીના શરણોમાં બેટા પ્રતાપના નમન છે કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ઓરે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ તો એ જ છે કે પોખરાણગઢથી ભૂદેવ આવ્યા છે પોખરાણગઢના રાજા કોણ કે અજમલ તેમની દીકરી સગુણાનું લીલુડું શ્રીફળને સોનાનો ટકો લઈને આવે છે માટે એ શ્રીફળ તમે સ્વીકારો અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે પોખરાણગઢના રાજા સાથે 20 વર્ષના વેર છે એમ જ નહીં 22 વર્ષના અબુલા છે તો એ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું અરે બેટા પ્રતાપ એ વાત તો હું પણ જાણું છું માટે આપણે દીકરી પણ લઈશું અને વેર પણ મળીશું માટે શ્રીફળને સ્વીકારી લે ભલે પિતાશ્રી માની જાઓ આમાં પૂછો કોકને આજ કુંવર ને પ્રધાનજી આજ છે કુંવર તાજે તાજા હો કઈ ખામી હે આમાં જો તો જોઉં હું એમ સાવધાન સાવધાન તો થાવ હાથ કેમ તો રહો રે લાકડા ફગાવી લાકડામાં કામ ફ્રેક્ચર છે આમાં આજતાની બહુ એવું છે હા આમ બાકી તો બધું કમ્પ્લીટ જ છે ને હા બાકી તળાવ થાય દોરી મારવા એમાં કાઈ નો ઘટે હા સવારમાં 7 વાગે ઉભા થઈને જાય ગાડી લઈને એસી હા કાઈ વાંધો નહીં તો જીલાવ નહીં બીજું હું છોડીને ફોટો જોવો કે હવે બધું અમને માલ છે તમે જીલાવો એ કે મેળ આવી એમ કહેતા છે મેળ આવી જોઈ કે કાઈ વાંધો નહીં જીલાવ નહીં પ્રધાન કાઈ વાંધો નહીં એ લીલુડા નાળી એ જીલો પરતા પરાય લીલુડા નાળી લીલો કરતા પરાય લીલુડા નાળી લીલો એ પિતાજીના માન તમે રાખ્યા પરતા પરાય એ પિતાજીના માન તમે રાખ્યા એ ભુજવના માન તમે રાખ્યા કરતા પરાય ભુજવના માન તમે રાખ્યા એ લીલુડા નાળી જીલો પરતા પરાય એ લીલુડા નાળી જીલો રે ફોટા જોયા વગર બધું થઈ ગયું કમ્પ્લીટ એ તો કમ્પ્લીટ જ કહે ને બોલો બીજું હવે મહારાજાને પૂછવું તો હે કે હું હવે નીકળું અરે મહારાજા પ્રધાનજી લીલુડા નાળિયેર ઝીલાવી દીધા છે અરે પ્રધાનજી તો ભૂદેવને કહો સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતા હવે મુહૂર્ત કાઢવાનું છે એ બધું મારે કામ કરવું પડશે તમારે જ કરવું પડે ને અમારે બધા રજાઓ પર ગયા કેમ એમાં થોડું કામ હતું એટલે હું હવનનું હા થાકી જાવ ને આખો દી બિચારા ધવાડા ખાઈ ખાઈ કાઈ વાંધો નહીં કાઢ દો હાલો પછી દક્ષિણા લેવી પડશે હો પ્રધાનજી મળી જાય તમને પેલા પાના ગોટ ફેરવે રે એમાં ના હોય લગન એમાં ના હોય મુરત બીજા જગના પાના ફેરવે રે દુગના બીજા પાને મસ્ત પેટીઓ રે દુગના બીજા પાને નીચી બેટીઓ રે દુગના ચોથા પાને રે મૂર્તિયા રે તમને સોમવાર ચોથા પાને લખયા
બોલો પ્રધાનજી, બોલો લગ્ન આવી ગયા સાતમ અને સોમવાર. બાપુ પ્રધાનજી લગન આવ્યા હાય તમને હુમાર અરે પ્રધાનજી બહુ ખુશીની વાત છે. બધો ભૂદેવને કહો સાથ સાથ લગ્ન કંકોત્રી પણ લખી નાખો. કંકોત્રી લખવાનું છે શું થાય લખવી જો હે હા લખવી જ પડે ને કાંઈ વાંધો નહીં, લખી નાખી ચાલો. હા એમ એ કંકુ સાટીને મારે લખવી કંકોત્રી. લખવી લખવી ને મોના દેવને દામરે ગણપતિ દાદાને નો તરવા લખવી લખવી મારે રાજપરા રૂડા ધામરે ગોડા માની નોતરવા. અમારા ઘેરે પ્રતાપ ભાઈ ના લગનમાં વેલાવજો લખવી લખવી મારે એ સાળંગપુર રૂડા ધામનો હનુમાન દાદાને નોતરવા. અમારા ઘેરે પ્રતાપ ભાઈ ના લગનમાં વેલાવજો લખવી લખવી મારે આગળ રૂડા ગામો ભાગી દાદાને નોતરવા. એકે તર ઝાંખીને લખવી કંકોત્રી લખવી લખવી મારે પાવાગઢ રૂડા ધામરે મહાકાળી માતાને નોતરવા. અમારા ઘેરે પ્રતાપ ભાઈના લગનમાં વેલાવજો એ કંકુ સાટીને મારે લખવી કંકોત્રી. એ લખવી લખવી મને દેવને નોતરવા. કંકુ ચાલીને મારી લખવી કંકોત્રી રેડી પ્રધાનજી? ઓકે બધા ધામ કંકોત્રી લખાઈ ગયા. લખાજી ઓ અરે બાપુ પ્રધાનજી કંકોત્રી લખાજી અરે પ્રધાનજી ભૂદેવને કહો કે પિંગલગઢ નગરીનું કુળ બહુ મોટું છે, માટે ઉતારાની તૈયારી કરી રાખે. જાન મોટી આવી છે 4-5 ખટરા ભરી હા ઉતારો હરકો રાખજો કાંઈ વાંધો નહીં. ઓલું હાલ છે હો દેશી કેવું દેશી? દેશી એટલે દેશી બધું નવું લાવ્યા. દેશી પેલા શોખત કરવી. કેમ એવું નહીં હાલતું તમારે અમારે તો બધાય ને હાલે એ પીલે પીલે કાંઈ વાંધો નહીં, હાલો એ બધું થઈ જાય. હાલ છે તો એક પેક લેતા આવું તમારા માટે ના ના મારે નહીં હાલે, તું જા. તો તૈયારી હરકી કરજો પાછા અમને કઈ તકલીફ ન પડવી જોઈએ ઓકે જાઓ. એ હરખે ઉમંગે ગોળ દેવ હાજી યારે